2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી ત્યારથી દેશભરમાં સ્વચ્છતા અભિયાનને વ્યાપક સમર્થન મળ્યું છે। આ અભિયાનમાં ભારતના લોકોએ સક્રિય ભાગીદારી નિભાવી દેશને સ્વચ્છ બનાવવા માટે ઉલ્લેખનીય મહેનત કરી છે। ખાસ કરીને સુરક્ષા અને સ્વચ્છતામાં દેશમાં પ્રથમ સ્થાન મેળવી ઉદાહરણ સ્થાપ્યું છે। ત્યારે આજે આખા શહેરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશભાઈ મોદી ખાસ જોડાયા હતા। તેમણે નાગરિકો સાથે મળીને સફાઈ કાર્યમાં ભાગ લઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। નાગરિકોમાં પણ આ અભિયાન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો। નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત આગમન જ્યારે પણ થાય છે ત્યારે શહેરને વિશેષ સ્વચ્છ રાખવાની તૈયારી કરવામાં આવે છે। સુરતની આ સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા જ તેને દેશભરમાં અગ્રણી બનાવે છે। સ્વચ્છતામાં સ્વસ્થતા, સ્વચ્છતામાં સુંદરતા, સ્વચ્છતામાં પવિત્રતા અને સ્વચ્છતામાં પ્રભુતા, પ્રભુનો વાસ આ સ્વચ્છતામાં રહેલો છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં જ્યારે પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ સૌથી પ્રથમ કામ એમણે સમગ્ર ભારત વર્ષમાં ચોખ્ખાઈ ઉપર, સાદાઈ ઉપર અને સ્વચ્છતા માટે એમણે સૂત્ર આપ્યું છે અને એને ચરિતાર્થ કરવાથી અનેક ગણા ફાયદા રાષ્ટ્ર જોઈ રહ્યું છે। આવતીકાલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત મહાનગરમાં આવી રહ્યા છે, એટલે 29 તારીખથી 5 તારીખ સુધી સમગ્ર શહેરની અંદર જે કંઈ કચરો હોય તે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સમગ્ર મહાનગરમાં આજે કામ કરી રહ્યા છે। પશ્ચિમ ઝોનની વાત કરીએ તો આજે વોર્ડ નંબર 9, 10, 11માં 60 કરતાં વધુ સ્થળે આ રીતે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। અમે હાલ સંસ્કાર ભારતી સ્કૂલ શાક માર્કેટનો આખો વિસ્તાર સવારે 7 થી 8 એ બધો જ કચરો ઉપાડીને અમે ચોખ્ખું કરી રહ્યા છીએ। તો કુલ મિલાઈને પ્રધાનમંત્રીજીનો જે સંદેશ છે એ સંદેશ એ પ્રકૃતિને અનુરૂપ હોય અને એના માટે સૌ કાર્યકર્તાઓ આ કામ કરી રહ્યા છે। ધન્યવાદ।